ચુવાડિયા કોળી સમાજ દ્વારા સૌથી મોટું આ ચિંતન શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। વેલનાથ આશ્રમ ખાતે સમાજની એક ચિંતન શિબિર કે જે યોજાઈ હતી। શિક્ષણ અને સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈ આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી છે। 2027 માં જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર। એક તરફ ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર કોળી ઠાકોર સમાજ એ મેદાને છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક ચુવાડિયા કોળી સમાજનું મોટું સંમેલન મળ્યું હતું જેની અંદર વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે। આ આખા સંમેલનને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું। સુરેન્દ્રનગરમાં કોળી સમાજની એક ચિંતન શિબિર જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ચુવાડિયા કોળી સમાજ દ્વારા સૌથી મોટું આ ચિંતન શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે। વેલનાથ આશ્રમ ખાતે સમાજની એક ચિંતન શિબિર કે જે યોજાઈ હતી તેમાં સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ચુવાડિયા કોળી સમાજના 40 જેટલા ગામના આગેવાનો એ હાજર રહ્યા હોવાના સમાચાર। સરકાર દ્વારા ચુવાડિયા કોળી સમાજને સહાય મળે તે પ્રકારની માંગ સરકાર સામે કરવામાં આવી છે। શિક્ષણ અને સરકારી સહાય જેવા અનેક મુદ્દાઓને લઈ આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી છે। આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવશે તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। તો સાથે જ સમાજના આગેવાનો અને નેતાઓ પાસે ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ જે છે તે આ માંગ કરી હોવાની વાત, માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી રણનીતિ તૈયાર કરવામાં આવશે આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। 2027 માં જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર એ પ્રકારની વાત જે તૈયારી અત્યારથી કરી લેવામાં આવી છે। ગુજરાતના દરેક જિલ્લામાં કહી શકાય કે આગેવાનોને સાથે રાખવામાં આવશે તે પ્રકારની વિગતો મળી રહી છે અને માંગ નહીં સ્વીકારે તો મોટી સભાનું આયોજન કરવામાં આવશે તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ આ ચિંતન શિબિર યોજાતાની સાથે જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે અલગ અલગ જે માંગણીઓ છે તે માંગણીઓ સાથે આ ચિંતન શિબિરની અંદર ચર્ચાઓ કરવામાં આવી। જે અલગ અલગ જે ગામમાંથી બોલાવેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ માંગણીઓ છે તેને લઈને ત્યાં ચર્ચા કરવામાં આવી હતી। આજ મુદ્દે વાત કરવા માટે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી પ્રદીપ કચિયા મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે કોળી સમાજ અને ખાસ ચુવાડિયા કોળી સમાજનું એક સંમેલન એ સુરેન્દ્રનગરમાં યોજાયું, ચિંતન શિબિરની અંદર કેટલાક એવા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી જેની ચર્ચા એ ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા હોય તેવું પણ કહી શકાય કારણ કે સીએમ સુધી વાત પહોંચાડવાની કરી છે। ચુવાડિયા કોળી સમાજને જે સહાયની માંગણી આપવામાં આવે તેની પણ વાત કરવામાં આવી છે અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ચુવાડિયા કોળી સમાજ કંઈક મોટું કરે તેવી સંભાવના જોવા મળી રહી છે। બિલકુલ ભાવિક, સુરેન્દ્રનગર જિલ્લાના 40 કરતાં પણ વધુ ગામોના આગેવાનો અને 40 કરતાં પણ વધુ ગામોના એ ચુવાડિયા કોળી સમાજના યુવા આગેવાનો એકત્રિત થયા હતા અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિક, જે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠકની ચર્ચા એ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણની અંદર અત્યારે એ થઈ રહી છે કેમ કે જિલ્લાની અંદર રાજનીતિને લઈ અત્યારે એક તરફ ગુજરાતમાં નવા મંત્રીમંડળની ચર્ચાઓ ચાલી રહી છે, વિસ્તરણની ચર્ચાઓ છે અને એ વચ્ચે કોળી સમાજના આગેવાનોને પ્રભુત્વ ન આપવામાં આવ્યું એ પ્રકારની માંગ, એ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। ચુવાડિયા કોળી સમાજના આગેવાનો જે બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા તેમનું એવું કહેવું છે કે અમારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળ્યું અને આ પ્રતિનિધિત્વ ન મળવાના કારણે આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક મળી હતી, જે બેઠક મળી હતી તેની અંદર એક વાત એ પણ કહેવામાં આવી હતી વેલનાથ આશ્રમ ખાતે સુરેન્દ્રનગરની અંદર આવેલા એ અમદાવાદ રાજકોટ હાઈવે પરના આવેલા એ વેલનાથ આશ્રમ ખાતે આ બેઠક મળી હતી। આ બેઠકની અંદર મહત્વનો મુદ્દો શિક્ષણ હતો। શિક્ષણની સાથે સાથે સરકારી સહાય અને સમાજની અંદર જાગૃતતા આવે એ પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી ને સાથે જ જે ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે અને કોળી ઠાકોર સમાજના જે આગેવાનો છે એ આગેવાનોએ ગુજરાતની અંદર તેમની અવગણના ન થાય અને સાથે સાથે કોળી સમાજના મોટા આગેવાનો કે જેઓએ ચુવાડિયા કોળી સમાજના આગેવાનો અથવા એ સમાજના વતી પોતાની અવગણના ન થાય એ પ્રકારની ધ્યાન રાખવા માટેની વાત આ બેઠકની અંદર કરવામાં આવી હતી। આવનારા સમયની અંદર આવનાર તાલુકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર પણ સમાજને અવગણના ન થાય એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે। બેઠકની અંદર
40 ગામના આગેવાનો ઉપસ્થિત હતા, જેમાંના કેટલાક ગામોના સરપંચ પણ ત્યાં હાજર હતા. આ તમામની એવી માંગ હતી કે આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમાજના આગેવાનોને ટિકિટ આપવામાં આવે, સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવે. જો યોગ્ય સ્થાન ન આપવામાં આવ્યું અથવા સમાજની અવગણના કરવામાં આવી તો આવનારા સમયની અંદર ગુજરાતની રાજનીતિમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતભરની અંદરથી મોટા આગેવાનોએ ત્યાં ઉપસ્થિત રહેશે. મોટી એક બેઠક કરવામાં આવશે, સભાનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રકારની વાત એ કરવામાં આવી હતી. સાથે જ ચુવાડિયા કોળી સમાજને અન્યાય એ વાતનો થતો હોવાની વાત કરવામાં આવી રહી છે કે સરકારી સહાય એ તેમના સુધી નથી પહોંચતી. આ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે એ 40 ગામના આગેવાનો ત્યાં ઉપસ્થિત થયા હતા, તેમની એવી વાત હતી સરકારી સહાય નથી મળતી. તેમના વિસ્તારની અંદર શિક્ષણનો એ મુખ્ય પ્રશ્ન છે. શિક્ષણ એ તેમના વિસ્તારની અંદર ન મળતું હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યા હતા. જો કે આ તમામના મામલે ચુવાડિયા કોળી સમાજના 40 ગામોના આગેવાનોની એક કમિટી પણ બનાવવામાં આવશે. એ કમિટી આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી સુધી એ વાત પહોંચાડશે. એ વાત પહોંચતાની સાથે જ જો તેમની વાતની અવગણના થશે અથવા તેમના કામોએ નિરાકરણ ન આવે તો આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરના 40 જેટલા એ ગામો કે જે વેલનાથ આશ્રમ ખાતે બેઠકની અંદર ઉપસ્થિત હતા તે 2027ની અંદર હવે લડી લેવાના મૂડની અંદર પણ સામે આવતા હોય તો કદાચ નવાય નહીં. એક તરફ ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રની અંદર કોળી ઠાકોર સમાજ એ મેદાને છે. ઉત્તર ગુજરાતની અંદર જ્યાંથી જ્ઞાનીબેન ઠાકોરે સાંસદ બન્યા છે ત્યારથી ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ મેદાન છે. સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજ મેદાને છે. કોળી સમાજની આગેવાની જો વાત કરવામાં આવે તો જસદણ વિછિયાથી આ આક્રમકતા સાથે કોળી સમાજ પણ સરકાર સામે બાયો ચલાવતો જોવા મળ્યો છે. ત્યારે હવે ભાવિક આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ચુવાડિયા કોળી સમાજનું એ પ્રભુત્વ છે. ત્યાં એ વસ્તી પણ તેમની એ વધારે છે. ખાસ તેમની વસ્તીની જો વાત કરવામાં આવે તો લીંબડી વિધાનસભા, ચોટીલા વિધાનસભા એ બે વિસ્તારની અંદર તેમની ખૂબ સારી એવી વસ્તી છે અને એ જ વિસ્તારની અંદર તેમને આ મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો આ બેઠકનું આયોજન જે ભાવિક કરવામાં આવ્યું હતું એમાં ન માત્ર ચોટીલા અને લીંબડી તાલુકો પરંતુ આસપાસના બીજા 2 અન્ય તાલુકાઓ છે કે જ્યાં પણ તેમનું પ્રભુત્વ છે. એટલે 4 થી 5 તાલુકાઓ એટલા છે એ વિસ્તારની અંદર કે જ્યાં તેમનું પ્રભુત્વ એ ખૂબ સારું છે. જેમાં ચુડા તાલુકો છે, લીંબડી સાયલા તાલુકો છે, ચોટીલા તાલુકો, મૂળી તાલુકાની અંદર પણ તેમની વસ્તીનું પ્રભુત્વ છે. એટલે આ પ્રભુત્વના કારણે 40 ગામોની જે બેઠક મળી હતી એ બેઠકની અંદર આવનારા સમયની અંદર તેમના જે પ્રશ્નો છે શિક્ષણ અને સરકારી સહાયની સાથે સાથે તેમના ચુવાડિયા કોળી સમાજના આગેવાનોને રાજકીય રીતે તેમને સ્થાન મળે એ પ્રકારની માંગ કરવામાં આવી છે. અને જો આ જે પ્રશ્નો જે છે બેઠકની અંદર જે ચર્ચાઈ રહ્યા હતા એ પ્રશ્નોનું આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી સુધી વાત કર્યા બાદ નિરાકરણ નથી આવતું તો આવનારા સમયની અંદર મોટી સભાનું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતભરની અંદરથી આગેવાનોને ત્યાં બોલાવવામાં આવશે અને બેઠક એ વેલનાથ આશ્રમ ખાતે રાખવામાં આવશે. આ પ્રકારની વાત એ કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે ભાવિક કે 2027 પહેલા ભાજપ એ કઈ રીતે આખું આ મિશન પાર પાડે છે, ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે, સમાજની નારાજગીઓ કેવી રીતે દૂર કરે છે. કેમ કે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જશે એમ આ પ્રકારે સમાજની બેઠકો યોજાતી રહેશે. સમાજના આગેવાનોએ સત્તા પક્ષની સામે એ માંગો મૂકશે અને માંગો ન સંતોષવામાં આવે તો વિપક્ષની અંદર બેસી અને વિરોધ કરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર ભાજપ એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેવી રીતે ડેમેજ કંટ્રોલ પાર પાડે છે અને સાથે જ ચુવાડિયા કોળી સમાજના આગેવાનો કે જે આ માંગો લઈને મેદાન ઉતાર્યા છે તેમની માંગો કેવી રીતે સંતોષવામાં આવે છે અથવા સરકાર તરફથી શું કઈ વાતચીત કરવામાં આવે છે તે જોવાનું રહેશે ભાવિક. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે ચુવાડિયા કોળી સમાજની આ એક ચિંતન શિબિર અને ચિંતન શિબિરની અંદર કેટલીક એવી ચર્ચાઓ કરવામાં આવી, શિક્ષણને લઈને ચર્ચા કરવામાં આવી, સમાજને સરકારી સહાય મળે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી, વિવિધ માંગણીઓ સરકાર સામે મૂકવામાં આવી છે અને આગામી સમયમાં જો આ માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો પછી 2027 માટેની રણનીતિ તૈયાર કરવાની વાત અને એ વાત જે છે તે અહીંયાથી દર્શાવવામાં આવી છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે એ ચૂંટણી પહેલા થોડા સમય પહેલા આ પ્રકારની ચિંતન શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે, વિરોધ જોવા મળતો હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં જઈએ અથવા તો શહેરી વિસ્તારના જે અમુક વિસ્તારો હોય કે જ્યાં કોઈ વિકાસના કામો ન થયા હોય તો ગ્રામજનો દ્વારા પોસ્ટરો મારવામાં આવતા હોય કે અહીંયા કોઈ નેતા હોય એ
પ્રવેશ ન કરવો, ત્યારબાદ જેવી ચૂંટણી આવે છે ત્યારે પોસ્ટરો પણ ઉતરી જતા હોય છે અને મતદાન પણ ખૂબ સારું થતું હોય છે. એટલે આ વખતે પણ એ જ પ્રકારની સ્થિતિ કે જે હજી ચૂંટણી આવવાની વાર છે એ પહેલા અલગ અલગ જે સમાજો જે છે તે સરકાર પાસે માંગણી કરી રહી છે, ત્યારે આગામી સમયમાં સરકાર આ લોકોની માંગણી કેવી રીતે સ્વીકારે છે અને આગામી ચૂંટણીમાં શું નવું થાય છે, સમય આવશે ત્યારે જ ખબર પડશે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.